હાંસોડ ખાતે આવેલી પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલનું મતદાન પૂર્વે જ ભવ્ય વિજય નોંધાયો છે. કુલ 16 ઝોનમાંથી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ભરૂચના હાંસોડ ખાતે આવેલી પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલનું મતદાન પૂર્વે જ ભવ્ય વિજય થયો છે. કુલ 16 ઝોનમાંથી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ઈશ્વરસિંહ પટેલ ગાંધીનગરથી સુગર ફેક્ટરી ખાતે પહોંચતા સમર્થકો અને સહકારી આગેવાનો દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. આ પ્રસંગે સહકારી જગતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ઈશ્વરસિંહ પટેલ સહિત વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી. કુલ 16માંથી બાકી રહેલી માત્ર 2 બેઠકો માટે આગામી 5 સપ્ટેમ્બરે મતદાન યોજાશે. 14 બેઠકો પર બિનહરીફ વિજય બાદ સહકાર પેનલના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોના હિતની વાત કરી હતી. સુગર ફેક્ટરીના વિકાસ અને ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની ખાતરી પણ તેમણે આપી. 8મી સપ્ટેમ્બરે શ્રી ખેડૂત સહકારી ખાણોદર મંત્રી લિમિટેડનું જે ઇલેક્શન હતું અને એના અંદર સામાન્ય વ્યક્તિઓમાં ફોર્મ ભર્યા હતા ત્યારે 14 જેટલી સીટો અમારી બિનહરીફ થઈ. ત્યારે એ જેટલા બી હરીફો હતા, હરીફોએ જે સહકાર આપીને જે ફોર્મો ખેંચ્યા ત્યારે એમનો પણ આ તબક્કે આભાર માનું છું. અને જ્યાં 2 લોકો જે હતા એમણે જે ફોર્મ ખેંચ્યું નથી ત્યારે એટલું જ કહીશ કે ખેડૂતના પ્રતિનિધિ તરીકે જ્યારે આમાં ઉભા હતા અને જ્યારે 16 પૈકી 14 બેઠકો બિનહરીફ થતી હોય અને 2 સીટ જાણી જોઈને કે સુગર ફેક્ટરીની આ ઇલેક્શન થવું જોઈએ અને એમણે વગર લેવા દેવા સંસ્થાની ઉપર લગભગ 30 થી 35 લાખનો બોજો જે થવાનો છે ઇલેક્શનનો ખર્ચ, એ આ 2 ભાઈઓ જે છે, એક અમારા હિલાવના યોગેશભાઈ, બીજા એક શેખ છે ઓલપાડના, આ બંને મિત્રોએ જાણી જોઈને સંસ્થાને ખારામાં નાખવાનું જયારે કામ કર્યું ત્યારે અમારા સભાસદ એટલું જ કહીશ કે આવનારા દિવસોમાં પણ આપણે જોઈશું કે ભાઈ આનાથી પણ વધારે શેરડી પીલીને સારો ભાવ મળે ખેડૂતોને, એ માટેના મારા પ્રયત્ન રહ્યા છે. સમગ્ર વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ હાંસોડ.